દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આપ દરેક શ્રોતાજનોને પ્રેમી, જિજ્ઞાસુ, ભાવિક ભક્તજનો પરમ તત્વને અનુભવ કરવાની જિજ્ઞાસાવાળા દરેક અને જતી સતી સંતો અને મહાપુરુષોને મારા તરફથી આજ જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આપણે આ અમારી સાગરનાથ સત્સંગ ધારા નામની ચેનલને નિહાળી રહ્યા છો અને આપનો સમય ફાળવી રહ્યા છો. એ સારી બાબત કહેવાય ને ધન્યવાદ છે. પરંતુ આપને મારી વાત વ્યાજબી લાગે છે યા નહીં એ તો મને ખબર નથી. પરંતુ મેં એવું નક્કી કરી અને મારા દિલથી રાખ્યું છે કે સમયનું કામ કરે છે એમ મારી ફરજ છે આ જીવન રહે ત્યાં સુધી હરેક મહાપુરુષોની વાત મારી સમજ પ્રમાણે આપની સમક્ષ હું રાખું છું. આપ સ્વીકારતા હો યા નહીં સ્વીકારતા હો એ તો મને ખબર નથી, પણ વાત ઉપર જો પ્રીત હશે અને હરિગુરુ સંતની રાહ ઉપર ભાવ હશે તો આપ દરેક સાંગો ભાંગ ઉતરી જશો. અગર જો ભાવ નહીં હોય, પ્રીત નહીં હોય અને જેના ચરણે બેસીને વાત લાવ્યા હોય એ મહાપુરુષ સાથે જો તમારો પ્રેમ નહીં હોય, તમને એના પ્રત્યે લાગણી નહીં હોય, ભાવ નહીં હોય તો આ વાત તમે સાંગોપાંગ નહીં સાચવી શકો. માટે આ નિરાલી વાત હરિગુરુ સંત મહાપુરુષોના મુખેથી લીધા પછી એમાં બેઈમાની કરવી એ તો સંતોએ ના પાડી છે. એવા નર લુગરાની સાથે નેલો ન કરીએ. આમાં પચ પોતાની જાય જો. હવે નુગરા અને સુગરા આ માર્ગ બે ઊભા થાય પણ ક્યારે? જેને હરિગુરુ સંતના માર્ગની ખબર નથી, જેને ગુરુ ગમ નથી, ગુરુ ચરણનો જેને અનુભવ નથી, આને તો નુગરા ન કહી શકાય અને સુગરા પણ ન કહી શકાય. તો કોને નુગરા કહેવા અને કોને સુગરા કહેવા? તો આપણે જ્યારે ગુરુ મહારાજના સાનિધ્યમાં બેસી એના ચરણનો સ્પર્શ કરી અને એને વંદના કરી અને જ્યારે બોલી જે બોલ્યા હોય
અને એ સમયનું આપણું ભાષણ, આપણું વર્તમાન એવડું કાયમ રહેવું જોઈએ. અગર એવડું નો કાયમ રહે તો આપણે એ વાતના અધિકારી નથી. સદગુરુ સંત મહાપુરુષે દયા કરી અને કરુણા નિધિએ કરુણા કરી અને 3 લોકથી પર પાટ માટ યર ઘટ इन तीनों से पर जो बाजी है परम तत्व जी એની મને તમને અનુભૂતિ આપી હોય અને એવા ચરણમાં બેસી અને એની સામે જે વર્તમાનમાં આપણે બોલ્યા હોઈએ આને સાંગોપાંગ સાબિત રાખી શકે આને સુગરા કહેવાય. આને હરિગુરુ સંતનું બાળક કહેવાય. પણ આ વાતને લાવ્યા પછી એ સમયના વર્તમાન અને એની વાણીને બદલી નાખતો હોય વ્યક્તિ અને જે બોલ કોલ ગુરુના ચરણમાં બેસીને આપ્યા હોય એક વાત ઉપર હરેક વાત ઉપર પગ મૂકીને ચાલતો હોય આને નુગરો કહેવાય. બાકી તો જન ગુરુની ખમ નથી એનું સુગરોય ન કહી શકાય, આને નુગરો પણ ન કહી શકાય. પણ જે હરિગુરુ સંતની વાત લાવ્યા પછી એની માથે પગ મૂકીને ચાલે ને એ વાતને સિદ્ધાંતને તોડી તો આવાને નુગરા કીધા છે. અને એવા નુગરાને કોઈ નો સંભાળે અને સંભાળે ને તો એ તો નુગરાથી બી નુગરો ગણાય, અધમથી બી અધમ કહેવાય. કારણ કે ગંગા સતી કહે છે કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. શું કહે છે ગંગા સતી? એવા કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ છું. આ આવીને ધન નો કરે ઢગલો પછી ભલે હોય મોટું બહુ, પણ આવા કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ છું. આવા પાત્ર અને કુપાત્ર હરિગુરુ સંત મહાપુરુષે આપણને પાત્ર પહેલા બનાવે અને પછી એમાં વસ્તુ ઠાલવે. અને સદગુરુ સંત મહાપુરુષે પાત્રને ક્લિયર કર્યા પછી એમાં વસ્તુ ઠાલવી અને ત્યાર પછી એમાં જાળવી ન શકે તો આને કુપાત્ર કહેવાય. અને આવા કુપાત્રને વસ્તુ ન આપી શકાય. ધનનો આવીને કદાચ ઢગલો કરી દે કે પછી ભલે મોટો ભૂપ હોય, પણ એવા કુપાત્રને સિદ્ધાંત મૂક્યાલાને આ વાત ન પીરસાય. એ અમારે સૌરાષ્ટ્રના ગોલવાડ પંથકના ધોળાની બાજુમાં આવેલા સમઢિયાળા ગામ, જે કાલસિંહ મહારાજના સમઢિયાળા નામથી ઓળખાય, એ ગંગા સતી માતા આવો ચોખ્ખો જજમેન્ટ આપે છે. કારણ કે એમનું કોઈક હશે કડવો અનુભવ અને તો જ આ વાણી બની હોય. પોતાના પોઈન વિના ક્યારેક પાર નહીં થવાય. એ મહાપુરુષોનું બોલવું છે કે પોતાના પોઈન વિના સંતો પાર નહીં પામીએ. ત્યારે વિષય ઊભો થાય, અરે પ્રશ્ન ઊભો થાય કે આપણું પોતાનું પુણ્ય કયું. તો આપણે કોઈ સાધુ સંતને
કંઈ ને કંઈ આપતા હોઈએ તો એ તમારું પુણ્ય નથી, એવું ન સમજી લેતા કે આપણું પુણ્ય છે. તમે કોઈ સાધુ પુરુષને 5-25 રૂપિયા આપો છો તો એ દાન છે, મગર वो પુણ્ય નહીં है. કોઈ સાધુને તમે જમાડો છો અથવા અનાજ આપો છો તો એ તમારું અને દાન છે, वो પણ પુણ્ય નથી. કોઈને વસ્ત્ર આપો તો એ વસ્ત્રદાન છે, પણ આપણું પોતાનું પુણ્ય કયું? તમે પોતે કરેલું પુણ્ય કયું? તમે જે ગુરુ મહારાજના ચરણમાં બોલીને જે બોલ્યા છો ને, આવડું આ પાળો ને સાંગો પામ. સદગુરુ ચરણના થાવ અધિકારી. ક્યાંના? સદગુરુ ચરણના થાવ અધિકારી. મેલી દો આ માનને અપમાન. હા, હું ને મારું મિઠિયા કરીને આવો મેદાનમાં તો બતાવું હરિનો દેશ. માટે સદગુરુ ચરણના અધિકારી ક્યારે થવાય? કે જે ચરણને બેસી અને ગુરુ ચરણની અપેક્ષા રાખી હોય, પણ પ્રથમ તો આપણે ઘાટને માન્યો હોય. આ ઘાટ જે લો એને માન્યા પછી આ ઘાટથી અઘાટની વાત સગુણ સ્વરૂપે પ્રગટ થાય શબ્દની, અને નિરાકારના રૂપ ઉપર આપણે નિરાકારના અનુભવથી એને સાબિત કરી શકીએ. પણ ઘાટને માનો ત્યારે જે ઘાટના ચરણની તને સેવા કરી છે, જે ઘાટે બેસીને તમારા મુખમાંથી નીકળેલા શબ્દોનું પાલન આપણે હું ન કરી શકીએ તો વાત ક્યારેય આપણે લેવા લાયક નથી. અને આપણે પાત્રહીન છીએ, આપણે નુગરા છીએ, આ ચોક્કસમાં નહીં લેવાનું. માટે દોસ્તો, સત્ય છે પણ કરવું છે, ગળે ઉતારવું મુશ્કેલ છે, પણ સ્વીકારવું ન સ્વીકારવું એ તો આપનો મત છે. અગર જો મારી વાતને આપ સમર્થન માનતા હો, આપતા હો, તો મારી ચેનલ પર કોઈ નવા હોય તો આ વિડીયોને, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને વિડીયોને લાઈક પણ આપે, અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરે. અચ્છા દોસ્તો, અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.